એવું નથી કહી રહ્યા કે તમામ ઈ વ્હીકલમાં આ પ્રકારે થતું હોય છે, પરંતુ એ સમજવું ખૂબ જરૂરી છે કે ઈ વ્હીકલમાં આગ કેમ લાગે છે, સૌથી મોટો સવાલ છે। કેટલાક મહત્વના મુદ્દાઓ આપણે સમજાવીએ કે આગ કેમ લાગે છે। તો ઈ બાઇકમાં લિથિયમ આયન બેટરી અથવા તો લી આયન બેટરી કહેવાય છે તેને, તે બેટરીને લીધે આગની સંભાવનાઓ વધી જતી હોય છે। ઈ બાઇકમાં જે ઉપયોગમાં લેવામાં આવે છે બેટરી, તે સૌથી સામાન્ય પ્રકારોમાંથી એક છે અને એટલા માટે તેનું જોખમ હંમેશા રહેતું હોય છે। કારણ કે સામાન્ય બેટરીઓની કારણે લી આયન બેટરી તેની ટકાઉ ક્ષમતા અને લાંબી લાઈફ સાયકલને કારણે પ્રખ્યાત છે, પરંતુ ક્યારેક આ જોખમ સર્જાતું હોય છે કે જેને લીધે અગાઉ જે આપને કિસ્સો બતાવ્યો તેમાં એક વ્યક્તિનું મોત થયું। લી આયન ઊંચા તાપમાનની સ્થિતિમાં જોખમી સાબિત થાય છે। હવે જે પ્રકારની ગરમી આ વખતે સિઝનમાં જોવા મળી તેમાં જોખમ વધી જાય તે ખૂબ સ્વાભાવિક છે। આ બેટરીમાં એક પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ ફ્લુઇડ લિક્વિડનો ઉપયોગ થતો હોય છે, તે હીટ પકડી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હોય છે। આ લિક્વિડની પ્રકૃતિ અત્યંત જ્વલનશીલ હોય છે। જેમ મેં કહ્યું તે મુજબ વધારે હીટને કારણે તે જ્વલનશીલ હોવાને લીધે આ પ્રવાહી ઊંચા તાપમાનને વ્યાપ પામે છે। પરિણામે આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટવાની સ્થિતિ અને સંભાવનાઓ વધી જાય છે અને એટલે જ્યારે આગ લાગે ત્યારે તેને કાબૂમાં લેવી પણ એ વાહનને કમ્પ્લીટ નુકસાન કરતું હોય છે। સવાલ એ છે કે શું ધ્યાન રાખશો જો આપની પાસે ઈ બાઇક છે તો સર્વિસ અધિકૃત ગેરેજમાંથી જ કરાવો, કારણ કે આપ કોઈ પણ ગેરેજમાં કરાવશો તો તેમાં સર્વિસ બરાબર નહીં થાય તો આ પ્રકારની સંભાવના રહેશે। સર્વિસ અને પાર્ટ્સ મોંઘા હોઈ શકે, સ્વાભાવિક છે જ્યારે આપ કંપનીના સર્વિસ સ્ટેશન જાઓ, પરંતુ તે આપણી જ સુરક્ષા માટે છે। જ્યારે કંપની તરફથી કંપનીના સ્ટેશનમાં તેને સર્વિસ કરાવવામાં આવશે તો અધિકૃત ગેરેજ પર હંમેશા અસલ પાર્ટનો ઉપયોગ થાય છે। એટલે જ્યારે આપ રૂપિયા ખર્ચો છો તો આપની એ વાતની ગેરંટી હોય છે કે આપ જે પાર્ટ્સ ખરીદો છો તે કંપનીના ઓરિજિનલ પાર્ટ્સ છે। ચાર્જિંગ માટેનું મેન્યુઅલ ખૂબ જ ધ્યાનપૂર્વક સમજવું જરૂરી છે, કારણ કે ઈ વ્હીકલ છે એટલે સૌથી વધારે કોમ્પ્લિકેશન્સ ચાર્જિંગમાં જ આવતા હોય છે। ચાર્જિંગ માટેનું મેન્યુઅલ એકવાર સમજી લેવું જરૂરી છે। રાતભર ચાર્જિંગ થતાં બેટરી મર્યાદાથી વધુ ચાર્જ થાય છે। ઘણા લોકોની આદતમાં તો મોબાઈલ પણ રાતભર ચાર્જ કરવાનો હોય છે, એ રીતે એ વ્હીકલ પણ કરતા હોય છે। જોખમ ખૂબ સર્જાય છે। વધુ ચાર્જિંગને કારણે બેટરીને નુકસાન થવાની શક્યતાઓ વધે છે। ખર્ચો તો વધે જ છે, પરંતુ આ પ્રકારે જ્યારે કોઈ જોખમ સર્જાય ત્યારે એ જીવલેણ પણ સાબિત થતું હોય છે। મેન્યુઅલમાં જે સૂચનાઓ ગાઈડલાઈન આપી છે ચાર્જિંગની, તેને ખાસ અનુસરો। ઘણીવાર મેન્યુઅલ વાંચવામાં નથી આવતું, પરંતુ તેને વાંચવું ખૂબ જરૂરી છે। ચાર્જિંગની તમામ બાબતોને સમજવી જરૂરી છે, કારણ કે ઇલેક્ટ્રિક વ્હીકલ વિદેશમાં તો છે, ભારતમાં એ કોન્સેપ્ટ શરૂ થયો છે, લોકો વાપરવાનું શરૂ કર્યું છે। ત્યારે અત્યંત ગરમી જ્યારે હોય ત્યારે ઈ બાઇકનો ઉપયોગ ટાળો। જે બેટરીની વાત અગાઉ કરી તેમાં જ્વલનશીલ લિક્વિડને કારણે ગરમીમાં તે હીટ પકડે છે અને એટલે જોખમ વધી જાય છે। બેટરીને જ્વલનશીલ વસ્તુઓથી પણ દૂર રાખો, જે તેનું ટેમ્પરેચર છે તે ટેમ્પરેચર જળવાઈ રહે તે માટે જ્વલનશીલ પદાર્થોથી વસ્તુઓથી તેને દૂર રાખવું ખૂબ જરૂરી છે। કેરોસીન થઈ ગયું, લાઇટર ફ્લુઇડ અથવા તો એરોસોન થયા, તે તમામથી દૂર રાખવી વ્હીકલને, બેટરીને, જેથી કરીને આપ જોખમને ટાળી શકો। કારણ કે જો ધ્યાન રાખવામાં નહીં આવે તો પછી જોખમ સર્જાઈ શકે છે અને જોખમ ન સર્જાય તે માટે જ જે મેન્યુઅલમાં ગાઈડલાઈન છે તેનું પાલન કરવું ખૂબ જરૂરી છે। બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેક।